બીજા બધા સંતો આપણે ભગવાન સ્વામિનારાયણ અને ત્યાર પછી એમની જે આધ્યાત્મિક પરંપરાની અંદર જે બધા સંતો થઈ ગયા, એ સંતોના જીવનની અંદર કેવી રીતે આ સુખી જીવનની ચાવીઓ વણાયેલી છે એની વાતો આપણે સાંભળીશું. અને મારે પ્રસ્તાવના રૂપે આમ જનરલ વાત છે કે જીવનની અંદર આપણને 3 વાત હોય તો કેવી રીતે લાભ થાય એની વાત કરવાની છે. આ બધાની વ્યાખ્યાઓ છે, એ વ્યાખ્યાઓ પણ આગળ આપણને સંતો કરશે કે પહેલા સંપ આવે, કે પહેલા સુહૃદય ભાવ આવે, કે પહેલા એકતા આવે, પહેલી કઈ વસ્તુ આવે જીવનની અંદર. એને ડિમાર્કેટ કરવું બહુ કઠણ છે, પણ એમાં ધારો કે આપણે સુહૃદય ભાવ લઈએ એટલે મિત્ર ભાવ છે, પ્રેમ છે. જો પ્રેમ હોય તો સંપ રહે, અને જો પ્રેમ હોય તો એકતા પણ માણસના જીવનમાં આવતી હોય છે. પણ પ્રેમ થાય કેવી રીતે? તો સ્વામિનારાયણ ભગવાને એમના ઉપદેશોની અંદર બહુ વિચારપૂર્વક વાત કરેલી છે. સ્વામિનારાયણ ભગવાન એવું કહે છે કે માણસને પરસ્પર હેત થાય છે, પ્રેમ થાય છે. કેવી રીતે થાય છે એનું એનાલિસિસ કરેલું છે કે જે પરસ્પર હેત થાય છે તો રૂપે કરીને થાય છે. પછી બીજી વાત કરી કે કામ વાસનાએ કરીને થાય છે. ત્રીજી વાત કરી કે લોભે કરીને થાય છે. ચોથી વાત કરી કે સ્વાર્થે કરીને થાય છે. અને 5મી વાત કરી કે ગુણે કરીને થાય છે. તો આવી રીતે માણસને પરસ્પર એકબીજા પ્રત્યે લાગણી છે, એકબીજા પ્રત્યે પ્રેમ થતો હોય છે. અને પ્રેમ થાય એટલે આપોઆપ સંપ આવે. એના જીવનની અંદર એકતા છે, એકતા પણ આપણે જોવામાં આવે છે. આપણે જો સૃષ્ટિની સામે નજર કરીએ, સમગ્ર સૃષ્ટિની સામે, તો એ સૃષ્ટિની અંદર જ્યાં આગળ સંપ છે ત્યાં જીવન છે, અને જ્યાં આગળ સંપ છે ત્યાં સુખ છે. આ સૃષ્ટિનું સર્વોત્તમ સર્જનનો આપણે વિચાર કરીએ તો સર્વોત્તમ સર્જન માણસ છે. આ બધા ડોક્ટરો છો, ઘણું બધું આપને ખ્યાલ છે. આ શરીરની સુખાકારી માટે આપણા શરીરની અંદર ઘણી બધી સિસ્ટમ્સ છે. સર્ક્યુલેટરી સિસ્ટમ છે, નર્વસ સિસ્ટમ છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, એવી એના સિવાયની પણ ઘણી બધી સિસ્ટમ છે. આ બધામાં જો સંપ હોય ને તો માણસનું શરીર ચાલે. એ લોકોમાં જો કુસંપ હોય તો માણસ મરી જાય. મેં તમને આ શરીરની વાત કરી, એવી રીતે મનની પણ વાત છે. આપણે મેન્ટલી ઇન્ટરેક્ટ કરવાનું છે. પછી માણસમાં ઇમોશન્સ પણ રહેલા છે, તો ઇમોશનલી પણ ઇન્ટરેક્ટ કરવાનું છે. જો માણસમાં સંપ ના હોય તો ઇમોશનલ ડેથ થાય, અને માણસમાં જો સંપ ન હોય તો મેન્ટલ ડેથ પણ થઈ જાય. એટલે કોઈ પણ સ્થાનની અંદર આપણે જોવા માટે જઈએ છીએ તો મેચ્યોરિટી કન્ટિન્યુઅમની અંદર, પરિપક્વતાની અખંડ પ્રક્રિયાની અંદર ફર્સ્ટ સ્ટેપ છે ને ડિપેન્ડન્સનું સ્ટેપ છે. સેકન્ડ સ્ટેપ છે ઇન્ડિપેન્ડન્સનું સ્ટેપ છે, અને થર્ડ સ્ટેપ છે ઇન્ટરડિપેન્ડન્સનો સ્ટેપ છે. ફર્સ્ટ સ્ટેપનો આપણે વિચાર કરીએ, બાળકનો જન્મ થાય છે, હી ઇઝ ટોટલી ડિપેન્ડન્ટ અપોન અધર્સ. એના ગાઈડન્સ માટે, એના ખાવાના માટે ઇઝ ટોટલી ડિપેન્ડન્ટ. જો બાળકની આ ડિપેન્ડન્સી પૂરી કરવામાં ના આવે તો શક્ય છે બાળક મરી પણ જાય. પણ જ્યારે બાળક મોટો થાય છે તો એને ખવડાવવો પડતો નથી, એને કપડાં પહેરાવવા પડતા નથી, પોતે સ્વતંત્રપણે વિચાર પણ કરી શકે છે. બાળક એને મનમાં આવે તો વિચાર કરી શકે. અને અમુક અંશે છે ને બાળક પોતાની જે લાગણીઓ છે જ્યારે મોટો થાય ત્યારે તેના ઉભરા છે પોતાના અમુક અંશે શાંત પણ કરી શકે છે. તો વધારે મેચ્યોર કહેવાય. નાનું લીમડાનું ઝાડ હોય તેને શરૂઆતમાં વાડ કરવી પડે, પણ જ્યારે મોટું ઝાડ થાય તો તે વખતે વાડની જરૂર નથી. તો પરાવલંબીમાંથી એ સ્વાવલંબી થાય છે. આ મેચ્યોરિટીનો સ્ટેપ છે. પણ ત્રીજું સ્ટેપ છે ને ઇન્ટરડિપેન્ડન્સ છે.
આજે માણસ છે, સૃષ્ટિમાં આપણે જોઈએ કાર્બન ડાયોક્સાઇડ સાયકલ જોઈએ તો ઇન્ટરડિપેન્ડન્સની સાયકલ છે. માણસને ઝાડપાનની જરૂર છે, ઝાડપાનને માણસની જરૂર છે. રેઇન સાયકલનો વિચાર કરે તો પણ ઇન્ટરડિપેન્ડન્સની વાત ત્યાં આગળ આવે છે. એમ શરીરનો આપણે વિચાર કરીએ ત્યાં પણ એ છે. માણસ એકબીજા વગર રહી શકતો નથી, એને જરૂર પડે છે. એમાં કયો સિદ્ધાંત કામ લાગે છે? સમસુહૃદય ભાવને એકતાનો સિદ્ધાંત એમાં કામ લાગે છે. એ જો ચાવી આપણા હાથમાં આવી, ઘણી વખત શું થાય કે આ યોગીજી મહારાજ છે કે પ્રભુ સ્વામી છે દેખાય બહુ સામાન્ય, પણ જ્યારે એમણે જે સિદ્ધાંતો આપેલા છે એ સિદ્ધાંતોનું આપણે સાયન્ટિફિકલી એનાલિસિસ કરીએ તો તે વખતે આપણને દ્રઢ પ્રતીતિ થાય કે માણસની સુખાકારી માટે આ કેટેગોરિકલ ઇમ્પેરેટિવ છે. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી નેસેસરી. અને એ જો જીવનની અંદર હોય તો જ માણસના જીવનમાં સુખ પ્રાપ્ત થઈ શકે. એ સિવાયને કદાપી પણ સુખ આવી શકતું જ નથી, કોઈ સંજોગોની અંદર ના આવે. સંપનો આપણે વિચાર કરો, દરેક ક્ષેત્રની અંદર લાભ છે. ફેમિલીમાં સંપ હોય, સંતાનોને મોટો લાભ, કોન્ફ્લિક્ટ નથી, સર્વાંગી વિકાસ થવામાં સંપૂર્ણ એને લાભ છે. કુટુંબની અંદર સંપ હોય તો આર્થિક દ્રષ્ટિએ પણ લાભ છે જ. 1972ની અંદર યુગાન્ડામાંથી ત્યાંના જે રાષ્ટ્રપતિ હતા ઈડી અમીન, એને લોકોને કાઢી મૂક્યા અને યુકે બધા ગયા. લગભગ 30,000 માણસો પોતાના દેશમાંથી કાઢી મૂક્યા. હવે જે અંગ્રેજ ભાઈઓ લંડનની અંદર કે લંડનમાં મિડલેન્ડ્સમાં લેસ્ટર છે, પ્રેસ્ટન છે, આસ્ટન છે, એ બધી જગ્યાની અંદર રહેતા, આપણા ભાઈઓ ત્યાં આગળ ગયા. કોઈને વર્ષની અંદર ગાડી આવી ગઈ, કોઈને 2 વર્ષમાં, કોઈને 5 વર્ષમાં, ઘણી વખત એક કુટુંબમાં 4 ગાડીઓ ફેરવતા હોય. અને એના પડોશીઓ ધોળિયાઓ 15 20 વર્ષથી બાજુમાં રહેતા હોય, તેની પાસે ગાડી ન હોય, એ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે એનો ઉપયોગ કરતા હોય. એનું મુખ્ય કારણ શું? એક્સટેન્ડેડ ફેમિલીઝ છે, ઘરની અંદર માણસ રહે, બધા સંપીને રહેતા હોય અને બધા મહેનત કરતા હોય. આખું નાખું ત્યાં આગળ છે એ લોકોએ વાતાવરણ બદલાવી નાખ્યું. લોકોના મનમાં એમ થયું કે આ લોકો આટલા થોડાક વખતમાં આટલી બધી સફળતા પ્રાપ્ત કેવી રીતે થઈ? પણ એનું કારણ શું? કુટુંબની અંદર કોઈ પણ મોટું કોર્પોરેશન હોય, 2 મુખ્ય ભાગ છે, મેનેજમેન્ટ અને કામ કરનારો વર્ગ. એ કામ કરનારા વર્ગની અંદર પણ જો સંપ હોય અથવા તો મેનેજમેન્ટમાં સંપ હોય, જ્યાં વધારે સંપ વધારે બળ ચાલે. જાપાનનો એક પ્રસંગ છે, એક વખત એવું બનેલું કે શૂઝની ફેક્ટરી હતી અને ત્યાં આગળ બધા મેન્યુફેક્ચર થતા હતા. લેબરર્સ હતા, લેબરર્સના મનમાં કંઈક પ્રશ્નો હતા, એ લોકોને કેટલીક કમ્પ્લેન્ટ્સ હતી, મેનેજમેન્ટ સાંભળતી નથી. તો બધા લેબરર્સ સંપ્યા અને બધાએ મનમાં નક્કી કર્યું કે આપણે એવું એક કામ કરીએ કે મેનેજમેન્ટ છે એની નજર આપણા પર પડે. તો એના માટે એમણે શું કર્યું? એણે નક્કી કર્યું કે આપણે હડતાલ પાડીએ તો જાપાન દેશને નુકસાન થાય, માટે હડતાલ ન પાડવી, પણ આપણે એવું એક કામ કરીએ કે મેનેજમેન્ટને અસર થાય, મેન્યુફેક્ચરિંગ ચાલુ રહે છતાં પણ આપણું કામ સરે. બધા સંપ્યાને મનમાં નક્કી કર્યું. જો ક્રિએટિવ આઈડિયા આવ્યો, ભેગા થઈને વિચાર કર્યો, તો સંપ થયો, તો કંઈક વિચાર થયો. એણે કીધું કે આપણે બૂટનું પ્રોડક્શન કરીએ છીએ તો ખાલી ડાબા પગના જ બૂટ બનાવવાના, જમણા પગના નહીં બનાવવાના. એટલે મેન્યુફેક્ચરિંગ પણ જમણા પગના બૂટ જ ન બને. પણ 15 દિવસ 20 દિવસ આ મેનેજમેન્ટને થયું કે આ વેચાય કેવી રીતે? એક જ પગના બૂટ હોય, કોણ લેવાનું છે? એટલે મૂંઝાયા. બરોબર પૂછ્યું કે ભાઈ તમારે શું છે? જાપાન દેશને નુકસાન થાય, કંપનીને નુકસાન થાય એવું અમે કરેલું નથી, પણ અમારી આ ફરિયાદ છે. અને બધા સંપ્યા, બધા થયું કે ભાઈ માનો, ખાલી નહીં તો ડાબા પગના જ બૂટ બનશે, અહીંયા આગળ બીજું કશું થશે નહીં. પણ સંપ થયો તો જો આ જે લેબરર્સ હતા એનો વોઇસ છે, ઇન અ ક્રિએટિવ વે મેનેજમેન્ટ પાસે આ વોઇસ પહોંચ્યો. મોટા મોટા કોર્પોરેશન્સ તમે જો, કોર્પોરેશન્સમાં આવું છે, કદાચ તમે નામ પણ સાંભળ્યું હશે, લી આયાકોકા કરીને એક બહુ જ મોટા વ્યક્તિ અત્યારે હયાત પણ છે. એ વ્યક્તિ ફોર્ડ કંપનીમાં હતા, પણ અમેરિકાની અંદર બધી મોટી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે. તો એ કંપનીની અંદર અમુક ફેમિલી કંપનીઝ છે, જેમ કે ફોર્ડ છે ને, ઇટ્સ ફેમિલી કંપની, અને જનરલ મોટર્સ છે, ક્રાઇસલર કંપની છે, પબ્લિક લિમિટેડ કંપનીઝ કહેવાય. તો એ કંપનીઓની અંદર થોડોક તફાવત છે.
ફોર્ડ કંપનીમાં જે માલિક છે તો હી હેઝ ઓલ ધ રાઇટ્સ ટુ હાયર એન્ડ ફાયર યુ. એ મનમાં નક્કી કરે માલિક કે તમને ગાડી મૂકવા છે તો ગાડી મૂકે, રાખવા છે તો રાખે. બીજી બધી કંપનીમાં આવું થાય નહીં. આ લી આયોકોકા એ બેઝિકલી ઇટાલિયન માણસ, અમેરિકામાં સેટલ થયેલા. બહુ નાની ઉંમરની અંદર એને બહુ પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ અને ફોર્ડની 2 ગાડીઓ છે એ 2 ગાડીઓનું અત્યંત જે વેચાણ થયું, એક તો મસ્ટેંગ નામની ગાડી હતી અને જે બીજી ગાડી હતી લિંકન મર્ક્યુરી. આ બંને ગાડીઓ વેચાતી નથી, પણ લી આયોકોકાએ પ્રયત્ન કર્યો. બંને ગાડીના સેલ્સ બહુ બૂસ્ટ થયા અને ટાઈમ મેગેઝિનના ફ્રન્ટ પેજ ઉપર 2 વખત એના ફોટાઓ આવેલા. ફોર્ડ ને હેનરી ફોર્ડના મનમાં એમ થયું કે મારી કંપની છે અને હું આનો માલિક છું અને મારા કરતાં વધારે આ માણસને પ્રસિદ્ધિ મળે એ બરાબર ન કહેવાય. અને હી વોઝ ધ યંગેસ્ટ પ્રેસિડેન્ટ ઓફ ધ ફોર્ડ કંપની. ત્યાં સુધી પહોંચી ગયા. પહોંચીને એક દિવસ બોલાવે અને કહ્યું કે તમને જોબ લે ઓફ આપવામાં આવે છે, તમે આ કંપનીમાંથી બહાર નીકળી જાઓ. એ માણસે કીધું બટ વોટ્સ ધ રીઝન? આ દર વર્ષે તમે વિચાર કરો, છેલ્લા 4 વર્ષમાં $8 અબજ ફાયદો મેં તમને કરાવી આપ્યો છે. તમે મને ના પાડો છો આ કંપનીમાંથી બહાર નીકળી જાઓ તો તમને કંપનીને લાભ શું થવાનો છે? એને કીધું બસ મેં મનમાં નક્કી કર્યું છે, યુ હેવ ટુ ગો અવે. ક્લોઝમાં નક્કી કરેલું કે જ્યાં સુધી બીજો જોબ ન મળે ત્યાં સુધી ઓફિસની વ્યવસ્થા આ માણસને કરી આપી. તે ઓફિસમાં કીધું, એ પોતે વર્ણન કરે છે વિધાઉટ એની રાઇમ ઓર રીઝન. એને ઓટોબાયોગ્રાફી પોતાની લખી છે, આત્મકથા લી આયોકોકાએ પોતાની. એમાં લખે છે કે ધોઝ વર ધ ડેઝ ઓફ વાઇન એન્ડ રોસીસ. એ દિવસો કેવા હતા કે મારા ટેબલ ઉપર ફૂલો આવી જાય, મારા ટેબલ ઉપર શણગાર થઈ જાય અને રોજ રોજ નવું નવું ખાવાનું પ્રાપ્ત થાય. એ બધા દિવસો એ વખતના દિવસો હતા. અને ઓલ ઓફ અ સડન વિધાઉટ એની રાઇમ ઓર રીઝન મને કાઢી મૂકવામાં આવે છે. મને એનો વાંધો નથી, મારી પાસે પૂરતા પૈસા છે, પણ મારી માં છે ને એને હું નહીં સમજાવી શકું. એ ઇટાલીથી આવેલી છે, એને એમ થશે કે વગર વાંકે કોઈને કાઢે જ નહીં, તારો વાંક છે જેને મારે સમજાવવું કેવી રીતે? ઓફિસમાં ગયા, સામાન્ય એક ક્યુબિકલ કરતાં મોટી હતી, એક ફોન અંદર હતો, એનું લિનોનિયમ નીચે હતું, એ પણ ક્રેક થઈ ગયેલું હતું કે ફોર મી ધીસ વોઝ સાઇબિરિયા. સાઇબિરિયામાં મોકલી દીધા હોય ને એવી પરિસ્થિતિ મારી થઈ ગઈ ત્યાં આગળ. પછી મેં મનમાં નક્કી કર્યું મારે શું કરું, બેમાંથી એક, આખી જિંદગી ગોલ્ફ રમું, એટલા પૈસા મારી પાસે છે, પણ ના એવું નથી કરવું, જીવનમાં આવું આવે મારે કંઈક કરવું છે. ક્રાઇસલર કંપની તે વખતે એકદમ લો પ્રોડક્શનની અંદર હતી, નુકસાનમાં જતી હતી અને ક્રાઇસલર કંપનીના પ્રેસિડેન્ટ તરીકે લી આયોકોકા જોડાયા. જોડાયા અને શાહ ઓફ ઈરાન છે એને ત્યાં આગળ આયતોલા ખોમીને તગડી મૂક્યા અને એ ત્યાંથી બહાર નીકળી ગયા. એટલે એકદમ પેટ્રોલની પ્રાઇસીસ બહુ બૂસ્ટ થઈ અને બધી અમેરિકન કાર્સ છે, મોટી મોટી કાર, તેલના કુવા કહેવાય, જેપનીઝ કાર નાની, કોસ્ટ ઇફેક્ટિવ કાર્સ, લોકો લેવા માંડ્યા. નુકસાન તો બહુ થયું અને હવે કરવું શું? તો તે વખતે લી આયોકોકાએ ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી, અમેરિકન હિસ્ટ્રી, સેનેટની હિસ્ટ્રીમાં પહેલો પ્રસંગ એવો બન્યો, એ ગવર્મેન્ટ પાસે જઈ અને સેનેટને એમ કહે છે કે તમે મને લોન આપો. લોકોએ વિરોધ કર્યો, કોંગ્રેસમેને, આપણી આવી પ્રથા છે જ નહીં, આપણી ડેમોક્રેસી છે, કોકને લાભ થાય, કોકને નુકસાન થાય, કોક આગળ વધે, કોકની કંપની લિક્વિડેટ થાય, ઇટ્સ અ પાર્ટ ઓફ અ ડેમોક્રેટિક વર્લ્ડ એન્ડ વી કેનોટ ગીવ યુ. અમે તમને આપી શકીએ એમ છે જ નહીં, એવી એમણે વાત કરી ત્યાં આગળ. અને બહુ ફેક્ટ્સ એન્ડ ફિગર્સ રજૂઆત કર્યા. આયોકોકા કે ઓકે, તો ક્રાઇસલર કંપની લિક્વિડેશનમાં જશે તો 6 લાખ જોબ્સ છે ને એ બંધ થઈ જશે. અમેરિકન ગવર્મેન્ટ આ વેલફેર સ્ટેટ છે, અમેરિકન ગવર્મેન્ટે એ લોકોને જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી આપવું પડશે. તો લગભગ $3.25 અબજ ખર્ચો અમેરિકન ગવર્મેન્ટને થશે. એના કરતાં તમારી પાસે ફક્ત અડધી લોન માગીએ છીએ અને અમે લોન પાછી ભરપાઈ કરવાના છીએ, તમે વિચાર કરો, તમારે જે કરવું એ કરો. આ વાત કરી તો પહેલી વખત લોન આપી. ફક્ત 2 કે 3 વર્ષની અંદર ક્રાઇસલર કંપનીએ બધી લોન ભરી દીધી. પણ એના મૂળમાં ક્યાં સમાયેલો છે? આણે આયોકોકાએ વાત કરી કે હું પ્રેસિડેન્ટ તરીકે ફક્ત ટોકન તરીકે વર્ષનો $1 હું પગાર લઈશ, વધારે પગાર નહીં લઉં. અને 6 લાખ માણસો ત્યાં આગળ કામ કરતા. તેણે વાત કરી કે તમને અત્યાર સુધીમાં 1 કલાકના મેં $22 તમને આપતા હતા, કંપનીની પરિસ્થિતિ ખરાબ છે, પણ $17 અમે તમને આપીશું, 5નો કપાત કરીશું, તમે તૈયાર છો? એ માણસ પોતે તૈયાર હતા. તમે વિચાર કરો, 6 લાખ
અને 1 કલાકના રોજ માણસ 8 કલાક કે 10 કલાક કામ કરે અને $5 એક વ્યક્તિના કપાય, રોજનું સેવિંગ કેટલું થયું? બહુ મોટું સેવિંગ થયું. ફક્ત 2 કે 3 વર્ષમાં સંપૂર્ણ લોન ભરપાઈ કરી દીધી. સંપ ત્યાં આગળ રાખ્યો. જો તો સંપની અંદર માણસને કંઈક ઘસાવવું પણ પડતું હોય છે, અને આવો પ્રસંગ બને તો થાય, બાકી ન થાય. મેં તમને કોર્પોરેશનની વાત કરીને આખી નિગ્રો કમ્યુનિટી છે ને, એ નિગ્રો કમ્યુનિટીને આટલા બધા રાઇટ્સ અમેરિકામાં મળ્યા. માર્ટિન લુથર કિંગ થઈ ગયા, એ તો એસેસિનેટ પણ થઈ ગયા અને એનું ખૂન પણ થઈ ગયું. પણ એ માણસ અમેરિકાનું કેપિટલ વોશિંગ્ટન ડીસી, અને ત્યાં આગળ તમારામાંથી જે ગયા છો ને ખ્યાલ હશે, લિંકન મેમોરિયલ છે અને વોશિંગ્ટન મેમોરિયલ છે. એ બે વચ્ચે બહુ જ મોટી લોન્સ છે, મેદાન છે. એ મેદાનની અંદર બધા જ નિગ્રોને ભેગા કર્યા અને 2 થી 2.5 લાખ હબસીઓ ત્યાં આગળ ભેગા થયા અને એના પોડિયમ ઉપર ઊભા થઈ અને માર્ટિન લુથર કિંગ એની જે કાયમ શાશ્વત માટે પ્રસિદ્ધિને પામેલી આ સ્પીચ છે, અને સ્પીચનું કોમન રિફરેન છે, આઈ હેવ અ ડ્રીમ, મને એક સ્વપ્ન છે. અને વારંવાર બોલે અને એમને વાત કરે છે કે આપણા જો જીવનની અંદર સંપ આવશે તો આપણને એક જમાનો એવો આવશે કે માણસ એ ચામડીના રંગ ઉપરથી નહીં, પણ એ માણસના જીવનમાં કેટલું ચારિત્ર છે એના પરથી એની ગણના કરવામાં આવશે. નોટ બાય હિઝ કલર બટ બાય ધી કોન્ટેન્ટ ઓફ હિઝ કેરેક્ટર. ચાલુ હતું તો આખી કમ્યુનિટીને લાભ થયો. જો બધા જ હબસીઓ ત્યાં આગળ ભેગા થયા તો કમ્યુનિટીને પણ લાભ થયો. દેશનો આપણે વિચાર કરીએ તો દેશની અંદર પણ આ બધા દેશો, જો ભારત સ્વતંત્ર થયો, ફ્રીડમ ફાઇટર્સમાં સમ, પોલેન્ડ સ્વતંત્ર થયો, સોલિડારિટીની અંદર સમ, લેક વાલેસા ઓર્ડિનરી માણસ અક્ષરધામ દર્શન કરવા માટે સ્પેશિયલી આવેલા, એ દિલ્હી આવેલા, એને મનમાં ત્યાં આગળ વાત કોઈકે કરી હશે. ત્યાં બ્રુસ્કી કરીને એમ્બેસેડર પોલેન્ડના, એ અક્ષરધામ જોઈ ગયા હતા દિવાળી વખતે. એમણે કીધું કે ભારતીય સંસ્કૃતિ તમારે જો એકદમ સબસ્ટન્સ એનું છે, પણ આખો સાગર ગાગરમાં જોવું હોય તો અક્ષરધામ તમે આવજો. તો દિલ્હી ગયા અને દિલ્હીની પછી અહીંયા આગળ અક્ષરધામ જોવા માટે આવેલા. 2 કલાક અક્ષરધામ માટે પોતે જોયું. એ ઓર્ડિનરી લેબરર ત્યાં આગળ હતા અને રશિયન ટેન્ક્સની સામે જ્યાં ફેન્સ હતું, ના પાડી કે આના પર ઓળંગશો તમને મારી નાખીશું, બધાને દેખતા એ કૂદ્યો એના પર અને સેટેલાઇટથી બધા ફોટાઓ પડ્યા. આખા વિશ્વની અંદર આ વાતનો પ્રચાર થયો. તમને ખ્યાલ હશે 89ની સાલનો આખો પ્રસંગ છે, પણ સોલિડારિટીની અંદર જે સંપ હતો એને લીધે પોલેન્ડ છે સ્વતંત્ર થયું, આખું ઈસ્ટર્ન બ્લોક છે સ્વતંત્ર થયો. ગોર્બેચોવે નક્કી કરવું પડ્યું, કમ્યુનિઝમનો કોલેપ્સ થઈ ગયો અને ડેમોક્રેસી ત્યાં આગળ આવી ગઈ. એના મૂળની અંદર આ છે એ સંપની તાકાત. સંપ તૂટવાના કારણો કયા છે? શા માટે સંપ તૂટે છે? તો સંપ તૂટવાના મુખ્યત્વે જે કારણો છે એ આપણામાં જે રહેલા કેટલાક આંતરિક દોષો છે ને, એ જ સંપને તોડે છે. કુટુંબ કરીએ, આગળનો વિચાર કરીએ, ગમે ત્યાં વિચાર કરીએ તો એ તોડી નાખે. 1996ની સાલમાં એક ભાઈ અમેરિકામાં રહે છે, એ મને મળ્યા. તે વખતે સ્વામીજીની આજ્ઞા પ્રમાણે મેં વિચરણ ત્યાં કરતા હતા અને સભાની અંદર બેઠા હતા. પછી સભા પૂરી થઈ પછી મારી પાસે આવ્યા. સ્વામી કે મારે તમને વાત કરવી છે. એટલે વાતની મેં શરૂઆત કરી. મેં શું પ્રશ્ન થયો છે? એમણે કહ્યું કે આ સભાની અંદર મારા દીકરી બેઠા છે, એના 2 છોકરાઓ પણ બેઠા છે, એની કંઈક વાત મારે તમારી પાસે કરવી છે. સત્સંગ નથી, પણ બધાએ કોઈકે વાત કરી કે આ સત્સંગમાં સારી વાતો થાય, સાંભળવા માટે અમે આવેલા છીએ. એને પોતાની કથની શરૂ કરી કે આના જ્યારે લગ્ન થવાના હતા ત્યારે મેં સમજાવેલી કે આની સાથે તમે લગ્ન કરતા નહીં, આના સંસ્કાર જુદા છે. આપણા જે ભારતીય સંસ્કાર છે આ વ્યક્તિની અંદર નથી, તને પાછળથી મુશ્કેલી આવશે. મારી દીકરીએ મને વાત કરી, તમે હા પાડો અને તમે ના પાડશો તો હું આપઘાત કરી નાખીશ. તો મેં મારા મનમાં વિચાર કર્યો, તું મરે એના કરતાં લગ્ન કર, મને શું વાંધો છે. તે લગ્ન કર્યા. તે 8 વર્ષ સુધી બહુ વાંધો ના આવે. ડૉક્ટર હતા એ ભાઈ, અને બહુ જેને કહે ને સક્સેસફુલ ડૉક્ટર હતા. 8 વર્ષ પછી એના દીકરી દેશની અંદર 1 મહિના માટે અહીંયા આગળ આવ્યા. 1 મહિના માટે આવ્યા અને તે વખતની મીન ટાઈમ ડૉક્ટર હતા, ત્યાંની કોઈક અમેરિકન લેડી હતી, બાઈ હતી, એની સાથે પોતે ભાગી ગયા. આ બેનને અહીંયા આગળ દેશમાં આ વાતની ખબર પડી, એટલો બધો ધક્કો લાગ્યો છે એને. સ્ટ્રેસ મેનેજમેન્ટની પુસ્તકોની અંદર બધા સ્ટ્રેસર્સનું વર્ણન કરેલું છે. તો સ્ટ્રેસર્સની અંદર સૌથી પ્રથમ મેક્સિમમ પોઈન્ટ્સ અને મેક્સિમમ સ્ટાર આપે છે ને, સ્પાઉસના રિલેશનશિપ બગડે ને એના માટે આપે છે મેક્સિમમ. કાં તો ડેથ ઓફ અ સ્પાઉસ અથવા તો ડિસલોયલ્ટી ઓફ અ સ્પાઉસ,
એના માટે મેક્સિમમ સ્ટ્રેસ જો માણસના જીવનમાં થતી હોય તેનું આ વર્ણન કરેલું છે. એ કે 1 મહિનામાં 8 કિલો વજન ઘટી ગયું છે. આનું આ કરવાના વિચાર કરે છે. 2 છોકરાઓ એની પાસે છે. તો જો સંપ તૂટ્યો, લસ્ટ, માણસનો આંતરિક દોષ, એ આંતરિક દોષ એને ખબર પડતી નથી, વેગમાં તણાઈ જાય છે. પણ વેગમાં તણાઈ જાય છે એનો આફ્ટરમથનો આપણે વિચાર કરીએ તો મોટો બોમ્બ પડ્યો અને પાછળથી માણસો રિકવર થાય, કદાચ એમાંથી રિકુપરેટ થાય, પણ આમાંથી રિકુપરેશન કરવું એ બહુ અઘરી વાત છે. પ્રિન્સ ચાર્લ્સને પ્રમુખ સ્વામીને સ્પેશિયલી 1997માં પ્રમુખ સ્વામી દિવાળી વખતે લંડન ગયેલા અને તે વખતે એમણે સ્વામીને પોતાના લેમ્બેથ પેલેસમાં બોલાવ્યા, ત્યાં આગળ સેન્ટ જેમ્સ પેલેસમાં બોલાવ્યા. એનું કારણ શું હતું? હવે તો ડિવોર્સ તો થઈ ગયેલા હતા ડાયના સાથે, અને ડિવોર્સ પછી અકસ્માત થયો, પછી એક્સિડન્ટ થયો છે, તેની કોઈ જવાબદારીના માથે છે જ નહીં. પણ પેપરોમાં એટલું બધું ચગ્યું, પેપરોમાં એટલી બધી વાત આવી, એ માણસને એમ થયું કે આઈ એમ ઓલ્સો ગિલ્ટી એન્ડ આઈ એમ ઓલ્સો રિસ્પોન્સિબલ. એના મનની અંદર માંથી બહાર નીકળે નહીં. આત્મ સ્વરૂપ સ્વામીના કોન્ટેક્ટમાં હતા. આત્મ સ્વરૂપ સ્વામી વાત કરી, એને કીધું કે સ્વામી મારે ત્યાં આવે. એટલે પ્રમુખ સ્વામી ત્યાં પધારેલા, 40 મિનિટ બેઠેલા. અને પ્રમુખ સ્વામી એમને બધી ત્યાં આગળ બેઠા અને બધી વાતચીત કરી, એમને આશ્વાસન આપ્યું. એ આપણે પ્રસંગ હમણાં લેતા નથી, પણ એનું મૂળ ક્યાં છે? પેલા તો શા માટે મેરેજ થયા? જ પ્રશ્ન. તમે મૂળ તપાસો. ડાયનાની ઉંમર ઘણી નાની છે, પ્રિન્સ ચાર્લ્સથી મોટી છે, પણ પ્રિન્સ ચાર્લ્સ પાસે સત્તા મોટી હતી અને પ્રિન્સ ચાર્લ્સ પાસે બકિંગહેમ પેલેસ જો, આ જુઓ, તે જુઓ, ઘણું બધું હતું. શા માટે મેરેજ કર્યા આપણને ખબર નથી. એનું મૂળ તમે તપાસ કરો તો કંઈક આવું પણ હોઈ શકે. બીજું, ઓબ્વિયસલી હવે ઉંમરમાં મોટા છે, રૂપની અંદર પણ એના કરતાં ઘણા કમ છે. હવે એ વ્યક્તિ બીજા સાથે ફરવા માંડ્યા, આ વ્યક્તિ બીજા સાથે ફરવા માંડ્યા. એના મૂળમાં જો આખું ફેમિલી ડિસ્ટર્બ થઈ ગયું અને આટલી બધી ધમાલ મચી ગઈ, એના મૂળની અંદર પણ તમે જો આંતરિક દોષ. તો એ સ્વામિનારાયણ ભગવાન જે આવે છે, આ સંપ તોડે છે, એનું કારણ પણ આ છે. મોટી મોટી કંપનીની અંદર પણ માણસો કામ કરતા નથી. માણસોને ખબર પડે ને કે આવું થયેલું છે. સ્ટીફન કોવી નામના એક વ્યક્તિ છે, એ વ્યક્તિ અત્યારે વિશ્વની અંદર હ્યુમન રિલેશન્સમાં ઇન્ટરનેશનલી એક્સપર્ટ વ્યક્તિ તરીકે ગણાય છે. ઘણા બધા પુસ્તકો એ માણસે લખેલા છે. 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ છે, બહુ ફેમસ પુસ્તક થઈ ગયું. આ વિશ્વની અંદર કરોડ ઉપર પુસ્તકો એના વેચાયેલા છે. બીજા 2 પુસ્તક લખાયા, પ્રિન્સિપલ સેન્ટર લીડરશિપ અને ફર્સ્ટ થિંગ ફર્સ્ટ. તો બુક ઓફ ધ ડેકેડ તરીકે 10 વર્ષમાં સારામાં સારું બિઝનેસ વર્લ્ડમાં પુસ્તક છે, એ એવોર્ડ પણ એને પ્રાપ્ત થયેલો છે. એ માણસને અમેરિકાના એક યંગ પ્રેસિડેન્ટે બોલાવ્યા. એની કંપનીમાં માણસો છે ને, એનું મોરાલ છે ને એકદમ લો હતું. એણે કીધું કે સ્ટીફન, તું સ્ટડી કર ને, આ માણસોને હું પર્ક્સ આપું છું. માણસોના પગાર તમે બહાર જો, એના કરતા પગાર પણ સારા છે, પણ આ બધા માણસો કેમ કામ કરતા નથી? એ લોકોનું મોરલ એકદમ ઓછું કેમ છે કે હું સ્ટડી કરું ત્યાં આગળ? એ માણસે 2 મહિના સુધી અભ્યાસ કર્યો ને કશું હાથમાં આવ્યું જ નહીં. અને એને એમ થયું કે પહેલો પ્રસંગ એવો છે, એ પ્રસંગની કદાચ હું નિષ્ફળ જઈશ. એના મનમાં આવો વિચાર આવે, પહેલો પ્રસંગ એવો છે અને કદાચ મને નિષ્ફળતા પ્રાપ્ત થાય. અને એક વખત એની કેન્ટીનની અંદર આ સ્ટીફન કોવી ચા પીતા હતા અને તે વખતે માણસો અંદર ડિસ્કસ કરતા હતા કે આ માલિક માટે શું કામ કરે, કે કેમ? આને પ્રશ્ન થયો કે અહીંયા જે એક સેક્રેટરી કામ કરે છે, એના વાઇફ માટે આ પ્રેસિડેન્ટ છે, લોયલ નથી અને આની સાથે ફરે છે. આના હાથમાં પકડાયું. એટલે પ્રેસિડેન્ટને વાત કરીને કહ્યું, જો તારે મોરલ બૂસ્ટ કરવો છે, આ અમેરિકન છે, આપણે ત્યાં આગળ જરા રીત જુદી છે, તારે તારી ભૂલનો સ્વીકાર કરવો પડે અને તારે પોતે કદાચ જાહેરમાં પણ તું કબૂલાત કરે કે આ હું જે કરું છું એ મારી ભૂલ છે, એનો જો તું સ્વીકાર કરે તો શક્ય છે કે લોકો પાછું બૂસ્ટ થશે. તો એ માણસ જાહેરમાં વાત કરી કે આઈ એમ સોરી, મારી આ ભૂલ થયેલી છે અને હું માફી માગું છું. એના વાઈફની પણ માફી માગી. આખી કંપનીની અંદર બધા જ કારીગર, જે બધા માણસો કામ કરતા હતા, એ લોકોનું મોરલ છે એકદમ બૂસ્ટ થઈ ગયો. સંપને તોડવાનું કારણ છે એ આપણા આંતરિક દોષ છે. પ્રમુખ સ્વામી વર્ણન કરે છે, આ નર્મદા પ્રોજેક્ટ છે, તે નર્મદા પ્રોજેક્ટ આટલા બધા વર્ષો થયા કેમ થતું નથી? પ્રમુખ સ્વામીના માટે એટલા બધા ચિંતિત છે. યોગીજી મહારાજ તો 1967-68ની સાલથી નર્મદા ઉપર ડેમ થાય તે વખતે કોઈ પોલિટિકલ પાર્ટી ઇન્વોલ્વ થયેલી જ નહીં. યોગીજી મહારાજ આપોઆપ નર્મદાથી પસાર થાય, મુંબઈ જાય તો અંદર પુષ્પ નાખે, નદીની અંદર ધૂન કરે, ડેમ થઈ જાય, આ થાય તે થાય. અને પ્રમુખ સ્વામી પણ ઘણી વખત બહુ જ આક્રોશ પણ વ્યક્ત કરે, બહુ સ્પષ્ટપણે વાત પણ કરે. મોટી વ્યક્તિ એને પણ કહી દે
1994માં દિલ્હીની અંદર વિદ્યાચરણ શુક્લા આવેલા અને ત્યાં આગળ સ્વામીભાઈના ઘરે અજમેરા કરીને એક હરિભક્ત હતા, એમના ઘરે પ્રમુખ સ્વામી ઉતરેલા અને છેલ્લો દિવસ હતો અને વિદ્યાચરણ શુક્લજી ત્યાં આવ્યા. હવે એ મધ્યપ્રદેશના છે. પછી સ્વામી એકદમ આક્રોશ ઠાલ્યો. સ્વામી કે इन लोग राज करते हैं क्या करते हैं? गुजरात को लाभ होता है तो सारा हिंदुस्तान को लाभ होता है, क्यों नहीं करते? સ્વામી એમને વાત કરી. તો ચીફ જસ્ટિસ આનંદ છે ને, એ આનંદ જે વખતે ચીફ જસ્ટિસ નહોતા તો તે વખતે ગયા વર્ષે અક્ષરધામ આવેલા, પ્રમુખ સ્વામીને મળેલા. સ્વામીએ કહ્યું, સ્વામી કો અમારા સંતો બધે ફર્યા છે અને આ બધા વિસ્તારમાં ગયેલા છે. આ બધી વાતો જે આવે છે ને એ વાતો ખોટી વાતો છે. આ લોકોનો પુનર્વસવાટ પણ વ્યવસ્થિતપણે થયેલો છે અને એમને પણ બહુ સ્ટ્રોંગલી સ્વામીએ વાત કરી. નથી થતું એનું કારણ શું? વિચાર કરો, દેશને નુકસાન છે. એક દિવસ જાય છે 8 કરોડનું નુકસાન થાય છે. આટલું બધું નુકસાન થાય, 3 રાજ્યમાં સંપ નથી અને ઈર્ષા છે. ગુજરાત આગળ આવી જાય તો, એટલે ગુજરાત આગળ આવે તો દેશ પણ આગળ આવશે, પણ એવી ભાવના નથી. એટલે આ બધા પ્રશ્નો થાય. ઇમરજન્સી પછી ઇન્દિરા ગાંધી એ ગયા અને મોરારજી દેસાઈ આવેલા. પણ તમને જો ખ્યાલ હોય તો બધા જૂનાને ખ્યાલ હશે, બધા 6 ભેગા થઈ ગયા હતા. ચરણસિંહ અને પછી મોરારજી દેસાઈ ને બધા બુદ્ધિશાળી માણસો, ICS ઓફિસર્સ કે બધા બુદ્ધિશાળી, પણ સંપ નહીં. અને હું કહું એમ જ થાય. પ્રમુખ સ્વામી પેલું દ્રષ્ટાંત આપે છે ને કે એક બાઈ હતા, હવે એને ત્યાં આગળ એક બ્રાહ્મણ છે, એ ભિક્ષા માંગવા માટે ત્યાં ગયા છે ગામની અંદર. તો એના જે સાસુ હતા બીજે ગામ ગયેલા. એ સાસુ બીજે ગામ ગયા તો પછી પેલા ભાઈને ભિક્ષા ના આપી. એને કીધું ભિક્ષા તને ના આપું, મારા સાસુ અહીંયા આગળ હાજર નથી, કોઈ હાજર નથી, એટલે મારે નથી આપી ભિક્ષા. તે બ્રાહ્મણને કાઢી મૂક્યા. આખા ગામમાં કઈ ભિક્ષા મળી નહીં, બ્રાહ્મણ બીજે ગામ જતા હતા. તે રસ્તાની અંદર એના સાસુ છે ને પેલી બાઈના સામેથી મળ્યા. બ્રાહ્મણને પૂછ્યું કયા ગામથી આવે છે? તો કે પેલા ગામે છે. કે આ ફળિયામાં તમે ગયા હતા? તો ક્યાં ગયો હતો. ત્યાં શું થયું? ત્યાં આગળ આ ઘરમાં ગયા હતા, ગયો હતો તો ત્યાં કઈ ભિક્ષા મળી? ના મળી. કોઈક બેન હતા, એ ના પડી ભિક્ષા આપવાની. ચાલો મારી સાથે ચાલો તમે. તે બ્રાહ્મણને રસ્તામાંથી પોતાના ગામમાં લઈ ગયા, પોતાના ઘરમાં લઈ ગયા. એટલે પેલા એની જે પુત્રવધુ હતા ને એને બોલાવ્યા. એને કહ્યું કે આ બેન હતા? તો કે હા. ભિક્ષા ના આપી એને? તો કે ના આપી. એ શાની ના પાડે? ના પડું તો હું ના પડું કે વયો જાય અહીંથી. તેને મોકલી દીધા ત્યાં આગળ. એ ત્યાં સુધી લાવ્યા એટલે લાવીને પછી મોકલી દીધા કે ના પાડે તો હું ના પાડું, એ શાની ના પાડે? એમ જો નર્મદાનું કામ કરું તો હું કામ કરું, બીજો કોણ કામ કરે? દેશનું કામ કરું તો હું કામ કરું, આ શા માટે કામ કરે? તો આ બધી જો કુસમ, તે કુસમની અંદર આખી પાર્ટી છે, એ પાર્ટી ત્યાં આગળ ઉથલી પડી. આપણો આખો દેશ વેચાઈ ગયો. તો દેશ વેચાઈ ગયો એના મૂળમાં તમે જો ઈર્ષા. હા, મુસલમાનો લઈ ગયા, અંગ્રેજો લઈ ગયા, આખો દેશ આપણો લઈ ગયા. એનું કારણ શું? કે દેશની અંદર સંપ નહીં. હવે સંપ થાય એ કેવી રીતે થાય? એના કારણો કયા? થોડા વર્ષો પહેલા લંડનની અંદર જેમ અહીંયા આગળ આપણે અલગ અલગ નારાયણપુરા છે, વાડજ છે, રાણીપ છે, અલગ અલગ વિસ્તારો છે, એમ ત્યાં આગળ લેન્કેશિયર અલગ અલગ કાઉન્ટીઝ છે. તો લેન્કેશિયર વિમેન્સ ક્લબ, ત્યાં આગળ એક બૈરાઓની ક્લબ હતી. તો એ ક્લબની અંદર એક કાઉન્સેલિંગનો એક ડિપાર્ટમેન્ટ પણ ત્યાં રાખેલો હતો. એ કાઉન્સેલિંગ ડિપાર્ટમેન્ટમાં ધારો કે મેરિટલ પ્રોબ્લેમ્સ થયા, પતિ પત્નીને મુશ્કેલી થાય, તકલીફ થાય, તો એ તકલીફો દૂર કેવી રીતે થાય? તો એના માટે લોકોએ મોટા મોટા હોર્ડિંગ્સ છે ને એ બહાર પાડેલા. અને ક્લબની દિવાલ હતી, દિવાલની બહાર એક બહુ જ મોટું હોર્ડિંગ હતું, ચોંટાડેલું હતું ત્યાં આગળ. અને એમાં એવું લખેલું કે વોટ ઇઝ કોમન બિટવીન યુ એન્ડ યોર હસબન્ડ? આવો પ્રશ્ન કરેલો. બાકી આખું કોરું હતું. એક બેન છે ને ત્યાંથી રાત્રે પસાર થયા અને બેન પસાર થયા અને ખિસ્સામાંથી પર્સમાંથી એણે પેન કાઢી અને ત્યાં આગળ લખ્યું. પેલા પ્રશ્ન હતો ને કે વોટ ઇઝ કોમન બિટવીન યુ એન્ડ યોર હસબન્ડ, એટલે કોમન એસ્પેક્ટ્સ ઉપર જો ભાર રાખો તો ઘરની અંદર સંપ રહે. બે વ્યક્તિ તુંડે તુંડે મતિર ભિન્ના, બે વ્યક્તિની અંદર કોઈ દિવસ બધી વસ્તુઓ સરખી થવાની જ નથી. પણ તમે જો ડિફરન્સ ઉપર સ્ટ્રેસ કરશો ઝઘડા થશે, અને કોમન એસ્પેક્ટ ઉપર સ્ટ્રેસ કરશો તો ઘરની અંદર સંપ રહે, કુટુંબમાં પણ સંપ રહે, સંતાનોને પણ લાભ થાય. એવો આશય હતો. વોટ ઇઝ કોમન બિટવીન યુ એન્ડ યોર હસબન્ડ? તો એલી બેને લખ્યું વી વર મેરીડ ઓન ધ સેમ ડે. આટલું કોમન છે બસ. અમારો લગ્ન એક દિવસે થયેલા, બાકી કઈ કોમન છે જ નહીં. તો સવારના પોરમાં વાંચ્યું ને તો કીધું આના કુટુંબમાં કોઈ દિવસ સુખ ના થાય.
આના કુટુંબમાં કોઈ દિવસ સમ થાય એટલું જ કોમન હોય તો બીજું કશું કોમન છે જ નહીં. યુ આર મેરીડ ઓન ધ સેમ ડે. હવે એ ના ચાલે. જો સંપ રાખવો હોય તો કોમન એસ્પેક્ટ્સ એના પર ભાર દેવો પડે. થોડુંક કોમ્પ્રોમાઇઝિંગ એટીટ્યુડ છે ને એ રાખવું પડે. હમણાં એક હરિભક્ત અમેરિકાથી આવેલા 28 વર્ષથી ત્યાં રહે છે અને આગળ વડોદરાની અંદર એમના સગા રહે છે. તો હવે એ બેનના ઘરે ગયા. બેનને તું મારા ઘરે ભાઈ આવ્યા છે, સારી રસોઈ બનાવું. તો શ્રીખંડ પૂરીની રસોઈ બનાવી. શ્રીખંડ પૂરીની રસોઈ બનાવી પછી એના જે સાડા હતા ને બહુ ગરમ થઈ ગયા. પેલા બિચારો અમેરિકાથી આવે છે એ બધી વાત ભૂલી ગયા. એને કે આ તારી બેન એ જે દિવસથી લગ્ન કર્યા છે તે દિવસથી મને રસોઈ સરખી બનાવીને ખવડાવતી જ નથી. પેલા ભાઈ પૂછ્યું તને વાંધો શું આવ્યો? કે મને તળેલું ફાવતું નથી અને શ્રીખંડ પૂરી બનાવે. તો પેલા અમેરિકાથી ભાઈ આવેલા એને કીધું જો ભાઈ મને તળેલું ફાવતું નથી પણ છે ને અમુક ખાવાના સાથે અમુક જ સેટ થાય. તમે પૂરણપોળી બનાવો તો કઢી આવે, એનો અમુક રીત છે. અમુક સાથે કારેલા સેટ થાય, એમ શ્રીખંડ સાથે રોટલી કરતા પૂરી વધારે સેટ થાય. હવે તને ફાવતું ન હોય તો શ્રીખંડ વધારે ખા ને. મને નથી ફાવતું, મેં શ્રીખંડ વધારે ખાધો. આ નાની વાત છે પણ જો બોલે છે શું કે આ જે દિવસથી લગ્ન થયા છે એ દિવસથી આજ દિવસ સુધી કોઈ દિવસ રસોઈ બરોબર બનાવી જ નથી. ધીસ ઇઝ કેરેક્ટર એસેસિનેશન. તમે કોઈ માણસ તારું કે ગ્લાસ તોડ્યો હોય, તમે એને એમ કહો છોકરાને કે ત્યાં ગ્લાસ તોડ્યો બરાબર નથી, ધેટ ઇઝ બરાબર, આ પ્રોપર વાક્ય છે. પણ તમે એમ કહો તું કાયમ માટે આ કરે છે, ધેટ ઇઝ રોંગ. તમે જનરલાઇઝ કરો છો. એક ડોક્ટર ભૂલ કરે બધા ડોક્ટરો ખરાબ, એક વકીલ ભૂલ કરે બધા વકીલો ખરાબ, તો એક ટીચર ભૂલ કરે બધા ટીચરો ખરાબ, ધેટ ઇઝ રોંગ. આ ખોટી વાત છે. એટલે જો સંપ આપણે જો કેળવવો હોય તેના માટે આ વાત છે કે આપણે થોડા કોમ્પ્રોમાઇઝિંગ એટીટ્યુડ આપણા જીવનમાં જોઈએ તો આ બને. અને આપણા જીવનમાં જે આગળ વાત કરી કે જે કોમન એસ્પેક્ટ છે એના પર ભાર દેવો જોઈએ. આના માટે પ્રમુખ સ્વામી એક વાત કરે છે, આ બધું ક્યાં શીખાય? ફેમિલી ટાઈમ ઇઝ અ મસ્ટ. ઘર સભા જેને કહેવામાં આવે છે, ભેગા થવું જ જોઈએ. એ ભેગા થયા તે બધું ડિસ્કસ થાય અને ડિસ્કસ થાય ને અગત્યના બધા પોઈન્ટ્સ છે એ આપોઆપ ત્યાં આગળ આવે. એ કેવી રીતે કરવું એ તમારા ઉપર છે. ઘણી વખત સભા બહુ ફોર્મલ બની જાય અને માણસને ઘણી વખત રસ પણ ના પડે. તો તમારી ક્રિએટિવ વેની અંદર કેવી રીતે ભેગા થાય એનો વિચાર કરી અને ધીરે ધીરે ઇન્ટ્રોડ્યુસ કરો તો આ બધી વાતો છે ને ત્યાં જ ખબર પડે. જેમ સત્સંગમાં આવતો હોય ને ઘર સભામાં આવતો હોય તો યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી ઘણી વખત વાત કરે કે ભાઈ તમે કોઈ પણ નિર્ણય લો ને તો નિર્ણય લેતા પહેલા એનો ઇન્ટેન્શન મોટિવ જો. કદાચ તમારી ભૂલ હોય, ઉતાવળમાં તમે કંઈક બોલી જાઓ તકલીફ પડી જાય. એક બેનનો એક પ્રસંગ છે. એક વખત એવું બન્યું, બેઝમેન્ટમાં કામ કરતા હતા અને બેઝમેન્ટમાંથી ઉપર આવે એનો છોકરો, એના ખાલી 3.5 વર્ષનો છોકરો હતો. એ છોકરો રસોડાની અંદર કંઈક ગરી ગયો હશે અને જોયું ને એના મધરે એકદમ ગરમ થઈ ગયા. પહેલા તો મગજમાં જો બહારથી કરતા નથી. શી કન્ટેન્ડ હરસેલ્ફ, શી રિસ્ટ્રેન્ડ હરસેલ્ફ. તરત બોલ્યા નહીં અને જેવા ત્યાં આગળ દાખલ થયા અને જોયું તો છોકરાએ રેફ્રિજરેટરમાંથી 1.5 ગેલન જેટલું પાણી છે ને એ બધું ઢોળી નાખેલું અને બધું મેસઅપ કરી નાખેલું, ગંદકી કરી નાખેલી. પહેલા તો એકદમ રિએક્ટિવ વેમાં વર્તવા માટે પ્રયત્ન ગરમ થઈ ગયા. પછી છોકરાને પૂછ્યું કે બેટા તું શું કરે છે? જો આશયની આપણે વાત કરીએ છીએ સંપ રાખવા માટે. શું થાય છે આપણા જીવનમાં ક્યારેક ભૂલ થઈ જતી હોય. એણે કે બેટા તું શું કરે છે? તો કે હું મમ્મીને મદદ કરવા માટે પ્રયત્ન કરું છું. એટલે મમ્મીને મદદ શું કરે છે તું? કે આ વાસણ બધી ડીશ પડેલી તો ડીશને હું ધોતો હતો. એના મધરે જોયું ખરેખર બધી ડીશ છે ને સાફ કરી અને કિચન ટેબલ હતું એના પર એને ગોઠવેલી હતી. એને બીજો પ્રશ્ન પૂછ્યો પણ તે આ પાણીનો ઉપયોગ કર્યો, સિંકમાંથી પાણીનો ઉપયોગ કેમ ન કર્યો? કે હું ત્યાં પહોંચી શકતો નથી, એ ઊંચું છે, ત્યાં હું પહોંચી શકતો નથી. પછી કીધું બીજી વખત તને ઈચ્છા થાય ત્યારે તું શું કરીશ? તો કે બાથરૂમમાં ઉપયોગ કરીશ. અહીંયા જો બગડતું હોય તો પણ બાથરૂમમાં ડીશ તૂટી જાય, અહીંયા ઓલું વાઇનલ પાથરું છે એટલે તૂટે એની વાંધો ના આવે. હવે તું એક કામ કરીશ, બીજી વખત તારી ઈચ્છા થાય તું બાજુમાં જોઈશ, તું મને બોલાવી લે, તારા માટે ખુરશીની વ્યવસ્થા હું કરી અને ખુરશી પર ચડીને તું કરીશ તો કે હા મને ગમશે, મને વાંધો નહીં આવે. પછી એને કહ્યું બધું ગંદુ થયું છે, આપણે શું કરશું? એને વિચાર કરો, પેપર ટાવલ્સ લાવીએ અને આપણે સાફ કરી નાખીએ વ્યવસ્થિતપણે. અને છોકરો ખુશ થઈ ગયો. જો થોડાક વડ્યા હોત ને એણે કીધું પછી એના મધર લાવ્યા, મોપ લાવ્યા, પેપર ટુવાલ ને બધું વ્યવસ્થા કરી. 10 મિનિટમાં આખું રસોડું સાફ થઈ ગયું. પણ જે લેખકે આ પ્રસંગ લખ્યો જેણે વર્ણન કર્યું કે કદાચ વઢી હોત ને તો પણ સાફ કરતા 10 મિનિટ જ થાત, એ વધારે ન થાત એને ત્યાં આગળ. પણ જો ફરક ક્યાં પડ્યો? 7 વાગ્યાના બાપુજી ઘરમાં આવ્યા, બિઝનેસ
આખો કરી ધંધો કરી પાછા આવ્યા. બારણું જેવું ખોલ્યું ને એનો છોકરો બાળક છે ને બહાર ઉભો હતો અને બાળકે સીધું એના બાપને વાત કરી. બારણું જેવું ખુલ્યું ને એકદમ હી વોઝ બીમિંગ, હા, ખુશ થતો હતો. એના બાપને કે આઈ એમ અ હાર્ડ વર્કિંગ મેન. એના બાપ કે શું થઈ ગયું એકદમ, આ હાર્ડ વર્કિંગ મેન કેવી રીતે છે? પછી એના વાઈફે વાત કરી આવો પ્રસંગ થયો છે, આવો પ્રસંગ થયો. અને જો વડ્યા હોત તો ઘણી વખત અલગ અલગ રિએક્શન બાળકને આવે. એના બાપુજીએ વાત કરી કદાચ 7 વાગે હું ઘરમાં આવત અને બારણું ખોલત અને મારો બાળક છે મને એમ કહે કે ડેડી આઈ એમ અ બેડ બોય, હું ખરાબ છોકરો છું, એમ પણ કહે પોતે ત્યાં આગળ. તો જો ઇન્ટેન્શન કઈ પ્રસંગ બરાબર છે, બરાબર નથી, ગંદકી થઈ ગઈ છે, પણ શાથી કરે છે ઇન્ટેન્શન. લુક ફોર ધ ઇન્ટેન્શન. તો શક્યતા છે કે જીવનની અંદર સમ તૂટવાના પ્રસંગ છે એમાંથી આપણે બચી શકીએ. અભિમાન પણ મૂકવું પડે. એક 13 વર્ષનો છોકરો હતો, બાપનું કોઈ માનતો જ નહોતો. એના મિત્ર એને કીધું કે માનતો નથી નું કારણ હશે, તું એની સાથે બેસ, એને વાત કરતો કે ના મારી સાથે બેસતો જ નથી, ભાગી જ જાય છે. એને બેસવાનું કહું તો ભાગી જાય છે કે તું પ્રયત્ન કર. એના મિત્રએ કીધું તું એને સાંભળતો નથી, તું જ બોલ બોલ કરે છે, તું સાંભળ એનું તો તારી પાસે બેસશે, ભાગી નહીં જાય. પછી એની પાસે પ્રયત્ન કરે, છોકરો ભાગી ગયો. એને કીધું તે મને વાત કરી બેસતો નથી, છોકરો ભાગી જાય. કે ફરી વખત પ્રયત્ન કર. હી ઇઝ ટેસ્ટિંગ યોર સિન્સિયરિટી, એ તપાસ કરે છે. અને પછી એક વાક્યનો મિત્ર બોલ્યો, તારે અભિમાન મૂકવું પડશે, તારે માફી માગવી પડશે, યુ વિલ હેવ ટુ અપોલોજાઇઝ. અને એક વખત એના છોકરાને બોલાવ્યો કે બેટા તું અહીંયા આગળ બેસ. કે ના, કે મેં તને સમજવા માટે પ્રયત્ન હું કરું છું. તો કે ના, તે હજી સુધી તમે પ્રયત્ન કર્યો જ નથી. એ નીકળતો હતો ને, બારણા સુધી પહોંચ્યો, એના બાપે વાત કરી કે તું મને માફ કરજે, 3-4 દિવસ પહેલા તારા મિત્રોની હાજરીમાં મેં તારું અપમાન કર્યું હતું, તો મને માફ કરજે. પહેલી વખત એના આંખમાં પાણી, 13 વર્ષના છોકરામાં. એણે કીધું હું હલી ગયો. અને બાપે કીધું કે મને એમ લાગતું હતું મારો છોકરો પથરા જેવો છે, એ આટલો બધો વલ્નરેબલ છે, એ મને ખબર જ નહીં. પણ આ પ્રસંગ બન્યો. જો સંપ રાખવો હોય તો આપણું અભિમાન છે, અભિમાન મૂકવું પણ પડે. સંપ રાખવો હોય થોડુંક સહન પણ કરવું પડે. અને સહનની અંદર તમે જો કૃષ્ણ ભગવાનના માતુશ્રી, એનો ખાલી વિચાર કરો, જેલમાં ધારણ કર્યો, ભગવાનના માતુશ્રી હતા. એ આખો પ્રસંગ છે. સુવાવડની અંદર સુવાનું પાણી પણ સામાન્ય માણસને મળે, એ વ્યક્તિને એ પણ મળેલું નહીં. અને 6 ખૂન પોતાના સંતાનોના જોયા નજર સામે, અને ત્યાં હતા. પણ છતાંય એ જ્યારે આપણે દુઃખનો વિચાર કરીએ ત્યારે આપણા જીવનમાં સાધારણ હોય, ઓર્ડિનરી વસ્તુ માટે આપણે ફ્લેરઅપ થઈ જતા હોય, ગુસ્સે થઈ જતો હોય, સમ તૂટી જતો હોય. આપણે જ્યારે આવો વિચાર મનમાં આવે ત્યારે આપણા મનમાં એમ થાય કે ના, આ વાત પણ સાચી છે, એ આપણા જીવનની અંદર આપણે એ કરવું જોઈએ. હમણાં જ સ્વામી ત્યાં આગળ અમેરિકામાં છે, પ્રમુખ સ્વામી એડિસનની અંદર, કદાચ તમારામાંથી જે સત્સંગમાં આવતા હશે ને આ પ્રસંગ સાંભળ્યો પણ હશે, ત્યાં અશોકભાઈ પૂજારી છે. અને એમણે પ્રમુખ સ્વામી પાસે એક ભાઈ લાવ્યા, મનુભાઈ કરીને. એમણે વાત કરી કે સ્વામી આમના જે પત્ની છે ને, એમને બાયપાસ સર્જરી કરાવેલી છે, એમની કિડની કામ કરતી નથી, સ્પાઇનલ કોલમના ઘણા બધા મણકાઓ છે એના ઘસાઈ ગયેલા છે, લીવર છે 20% બગડેલું છે, એનું હાર્ટ છે પણ પોળું થાય છે, અવારનવાર તાવ આવે છે ને ઝાડા ઉલટી થાય છે, આ પરિસ્થિતિ છે. આ મનુભાઈ રોજ સવારે એના પત્નીને ઉઠાડે અને ઉઠાડીને એની સેવા કરે, અને સેવા કરીને મંદિરમાં આવે છે, 45 મિનિટ પ્રદક્ષિણા પોતે કરે છે, અને પાછા ગયા પછી એને સ્નાન કરાવે છે, એના માટે ખાવાનું બનાવે છે, એને જમાડે છે, એને દવા આપે છે, આરામમાં મોકલે છે, સાંજે એની પાસે ગ્રંથનું વાંચન કરે છે. એટલું પરિચય આપીને અશોકભાઈએ વાત કરી કે સ્વામી કે આ ભાઈ છે ને સતાના ધર્મ પાળે છે. સતી હોય ને, સતી કે પ્રમાણે સતાના ધર્મ પાછા જુદા છે ને. સતાના ધર્મ એટલે માણસ પાલન કરે, એ સતાના ધર્મ છે. તો બીજો પ્રસંગ છે, કૃષ્ણ ભગવાને પેલા સુદામાએ પૂછ્યું કે ભગવાન તમારી માયા બતાવો. ભગવાન કંઈક બતાડશું. પછી ત્યાં આગળ સમુદ્ર હતો ને, તે સુદામાને ડૂબાડ્યા. અને એને એવું થયું કે કોઈ વિશ્વમાં પોતે આવી ગયા છે, ત્યાં કોઈ રૂપવાન સ્ત્રી સાથે લગ્ન થઈ ગયા છે, એના છોકરા થઈ જાય છે, એની પત્ની મરી જાય છે. પત્ની મરી જાય છે ને તો બધા લોકોને કીધું કે પત્નીને તો બાળવાની છે, પણ ભેગા તમને બાળવાના છે. કે કેમ? તો સતી થવાની વાત છે ને, પુરુષ મળે તો ભેગા એની પત્નીને પણ બાળે. પણ અહીંયા છે ને સતીના ધર્મ નથી ચાલતા, અહીંયા સતાના ધર્મ ચાલે છે. તો તને ભેગા બાળવાના છે. તો પરાણે લઈ ગયા ને, હાર્ટબીટ્સ એટલા બધા વધી ગયા તો ગભરાઈ ગયા એકદમ. તે વખતે કૃષ્ણ ભગવાને સમુદ્રમાંથી બહાર કાઢ્યા. કૃષ્ણ ભગવાને પૂછ્યું તું પૂછતો હતો ને માયા શું માયા? તો કે આ માયા. એ બહાર નીકળ્યો કે હું ક્યાં આગળ છું?
બસ તે ડૂબકી ખાધી એ બધામાં તે દ્રશ્ય જોયું છે. આ તું બીજે ગયો, તારા લગ્ન થઈ ગયા, આ થયું તે થયું. સતાના ધર્મ કે સતાના ધર્મ પાડે છે. જો માણસ સહન કરે છે, આજે વાત આવી ને સહન કરવાનું, કઈ ઘસાવાની વાત આવે, કઈ ખમવાની વાત આવે, એ જો જીવનની અંદર હોય તો પછી માણસના જીવન સંપરે. ગુણગ્રાહક દ્રષ્ટિ પણ રાખવી પડે. રામચંદ્ર ભગવાનનો વિચાર કરો, પ્રમુખ સ્વામી દ્રષ્ટાંત આપે છે, એ વારંવાર કેમ યાદ કરે? ગાદી મળવાની છે, ના પાડે છે. બીજી દિવસે જંગલમાં જાઓ, કારણ કઈ છે, કેટલો ગુસ્સો આવે. પણ બધે ફરીને આવે. સીતાનું અપહરણ થયું, સીતાની પરીક્ષા કરવી પડી, લક્ષ્મણને દુઃખ આવ્યું, બધાને દુઃખ આવ્યું. એ બધાને દુઃખ આવ્યું, પાછા આવે છે અયોધ્યાની અંદર. રામચંદ્ર ભગવાન પ્રથમ કોને પગે લાગે છે? કઈને પગે લાગે છે. પોઝિટિવ ગુણગ્રાહક દ્રષ્ટિ જો કેટલી ઉચ્ચ દ્રષ્ટિ છે. એ પોતે કહે છે, તાત સ્નેહો ભરત મહિમા, પૌરુષમ વાયુ સુનોહો, સખ્યમ ચાપી પ્લવગ નૃપતે ક્વાપી સૌમિત્ર ભક્તિ. સીતા સત્યમ મમ ભુજબલમ, વૈરીણામ વૈરી ભાવ, જ્ઞાતમ સર્વમ તવ ચરણયોર માતરેશ પ્રસાદ. હે માતા, તમારી કૃપાથી માગલમાં જવાનું થયું ને, તો આ પ્રસંગથી મને ખબર પડી કે મારા બાપને મારા માટે અતિશય પ્રેમ હતો, મારા માટે મરી ગયા. ભરતને મારા માટે પ્રેમ હતો, ખબર પડી, રાજપાટનો ત્યાગ કરી દીધો. હનુમાનજી હતા તો હનુમાનજીનું જે પૌરુષ બળ એનો મને ખ્યાલ આવ્યો, અને સુગ્રીવની મિત્રતાનો મને ખ્યાલ આવ્યો, લક્ષ્મણની ભક્તિનો મને ખ્યાલ આવ્યો, સીતાનું સત્યનો મને ખ્યાલ આવ્યો, મારા ભુજબળનો મને ખ્યાલ આવ્યો, વૈરીઓના વૈરીભાવનો ખ્યાલ આવ્યો. આ બધું તમારી કૃપાથી, તમારા આશીર્વાદથી થયું છે. હવે આવી પોઝિટિવ દ્રષ્ટિ હોય જીવનમાં, કોઈ પણ સંજોગોમાં, ફેમિલી હોય, તમારા ધારો કે મોટા છો તમે લોકો, ત્યાં હોસ્પિટલમાં હો, તમારા માણસો સાથે કામ કરતા હો, તમારા સગાવાલા હોય, તમારા મિત્રો હોય, અથવા તો તમે સત્સંગની અંદર આવ્યા હોય, તો જો આ સમસુહૃદય ભાવની ચાવી છે. છેલ્લી એક વાત કરીને આપણે પૂરું કરીએ કે સમસુહૃદ ભાવ અને એકતા રાખવાનું એક કારણ પ્રાર્થના પણ છે. સ્વાર્થી વૃત્તિ કાઢવી પડે અને બીજાનું ભલું ઈચ્છવું પડે અને એના માટે પ્રાર્થના કરવી પડે. એ વૈદિક કાળની પ્રાર્થના છે. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવાવહૈ તેજસ્વિના વધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આટલું કીધું શિષ્યને ગુરુ. ઓમ સહના ભવતુ સાથે રક્ષા થાય, સહનૌ ભુનક્તુ સાથે ભોગવીએ, સહવીર્યમ કરવા વહી સાથે રહીને કાર્ય કરે, તેજસ્વીના વધીતમસ્તુ અમારી બુદ્ધિ છે સાથે રહીને આગળ વધે, તેજસ્વીના વધીતમસ્તુ મહાવિદ્વિષા વહી પરસ્પર અમે ઈર્ષા ના કરીએ, દ્વેષભાવ ન કરીએ. તો ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણ શાંતિ: શરીરની શાંતિ, મનની શાંતિ, આત્માની શાંતિ. આજે શ્રીજી મહારાજને પ્રમુખ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સુખી જીવનની ચાવી આ છે. વિશેષ આપણને લાભ આ બધા સંતો આપવાના છે. બધા સિદ્ધાંતો આપણા જીવનમાં દ્રઢ થાય એ પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય.